कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने देवशयनी एकादशीना भावभर्या स्नेहभर्या जय श्री कृष्ण जय श्री राम। આજનો પવિત્ર દિવસ એટલે કે દેવશયની એકાદશીનો દિવસ। આપણે સર્વ કોઈએ પરમ આદર થકી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું હશે। સાથે સાથે આજનો દિવસ એટલે કે ચાતુર્માસનો પ્રથમ દિવસ એટલે કે ચાતુર્માસનો પ્રથમ દિવસનો આજે પ્રારંભ થાય છે। ખરેખર અષાઢ સુદ 11 કે જે આજે આપણે એક દેવશયની એકાદશી કહેવાય છે। તો દેવ એટલે શું? ભગવાન। અને શયન એટલે શું? શું? તો આજે આપણે આ દેવશયની એકાદશીનું મહિમા મહત્વ જાણવું છે। અને આજના દિવસથી જ તે ભગવાન વિષ્ણુ પોતે ક્ષીર સાગરમાં એક શેષ શૈયા પર યોગ નિદ્રામાં પોઢે છે। અને આજના દિવસે તે પવિત્ર ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે। એ દરેક સંપ્રદાયની અંદર આ ચાતુર્માસનો વિશેષ મહિમા છે। પોતાના ઈષ્ટદેવ ભગવાનને પોતે કથા શ્રવણ હોય, પૂજા, પ્રદક્ષિણા, કીર્તન દ્વારા ભગવાનને રીઝવવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે। હવે આ 4 મહિના એટલે શું? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। અને આ સમયે ઘણા બધા ભક્તો જપ, તપ, ભક્તિ, સાધના એ માટેનો એક સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય કે આ 4 માસ છે। પણ આજે આપણે આ ચાતુર્માસના મહિમા એનો નથી જોવાનો, પરંતુ આજે આપણે જે એકાદશી કરી છે દેવશયની એકાદશી, જે એકાદશીની કથાની વાત કરીશું। સાથે સાથે ભગવાનની એક યોગ નિદ્રાનો એક ગુઢાર્ધ એ નિયમની પણ આજે વાતો કરવાના છીએ। તો આમ તો ભવિષ્ય પુરાણની અંદર એક સુંદર કથા આવે છે। પ્રાચીન સમયની અંદર એક રાજા જેનું નામ માંધાતા હતું, એક ધર્મપરાયણ અને પોતે પ્રજાવત્સલ રાજા હતો। ગામની અંદર કોઈ પણ પ્રજાને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ માંધાતા રાજા એ પ્રશ્ન સાંભળે એટલું જ નહીં, એ પ્રશ્નનું સમાધાન પણ કરે। પરંતુ થોડાક સમય પસાર થયો અને એમના રાજ્યની અંદર એક વખત ભયંકર દુષ્કાળ પડે છે। સતત 3 વર્ષ સુધી વરસાદ ન આવ્યો। જમીન આખી ધરતી હોય ને સૂકી થઈ ગઈ, અન્નનો દાણો ન રહ્યો। પ્રજા હતી એ પોતે ત્રાહિમામ થઈ ગઈ અને ભગવાને વરસાદ જ 3 વર્ષ સુધી આવવા ન દીધો। એટલે રાજા માંધાતો તો પોતે દુખી હૃદયે વનમાં ઋષિ મુનિઓની શોધમાં પોતે નીકળ્યો અને અંગીરા ઋષિના આશ્રમે પહોંચીને એમણે પોતાની જે પ્રજાની જે વ્યથા હતી ને એ પોતે કહી। અને એટલું જ નહીં, સામે એ અંગીરા ઋષિને ઉપાય પણ પૂછે છે કે એવો હું કયો ઉપાય કરું કે આ જે સતત 3 વર્ષ સુધી વરસાદ નથી આવ્યો તો વરસાદ આવે, એનો મને તમે ઉપાય બતાવો। જો જ્યારે જીવનમાં પ્રશ્નો આવે ને ત્યારે દાસ ભાવ, દિવ્ય ભાવ રાખીને જો ભગવાનના શરણે, ગુરુના શરણે જવામાં આવે ને તો દરેક પ્રશ્નનું સમાધાન થાય છે। અને ઋષિએ વાત કરી કે રાજન, અષાઢ સુદ એકાદશીનું વ્રત તું તો કરજે, પરંતુ સમગ્ર પ્રજાને કહેજે કે શ્રદ્ધાપૂર્વક કરે। જો આજનો એ પવિત્ર દિવસ અને એ જે તું વ્રત કરીશ તો એના પ્રભાવથી તમારા રાજ્યમાં અવશ્ય વરસાદ પણ થશે અને સુખ સમૃદ્ધિ જે પેલા 3 વર્ષ પૂર્વે હતી ને એવી પાછી આવશે। જા મારા આશીર્વાદ છે। અને એ વ્રતનો પ્રભાવ જ એટલો છે। અને રાજાએ અને સમગ્ર પ્રજાએ શ્રદ્ધાપૂર્વક આ જે એકાદશીનું હતું, જે આજે આપણે કર્યું છે દેવશયની એકાદશી નું વ્રત પરમ આદર થકી કર્યું। અને ઋષિના વચન પ્રમાણે થોડાક જ સમયની અંદર એ વરસાદ પણ થયો અને ધરતી હરિયાળી બની ગઈ। અને જે દુષ્કાળની પરિસ્થિતિ હતી, અન્નનો દાણો પણ નહોતો મળતો, એ બધી પરિસ્થિતિ એક સામાન્ય સુલભ થઈ ગઈ। જો આજની આ પૌરાણિક કથા, ખરેખર આ કથા આપણને શીખવે છે કે સંકટ સમયે કે વિપરીત પરિસ્થિતિની અંદર એ નિરાશ કે હતાશ નથી થવાનું, પણ એના બદલે શ્રદ્ધા અને જો સામૂહિક ભક્તિનો માર્ગ જો અપનાવવામાં આવે ને
તો અવશ્ય ભગવાન એ ભક્તની રક્ષા કરે છે. જો ભગવાન તો ભક્તની રક્ષા કરવા બેઠા જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કહ્યું છે કે જેમ એ પાપણ હોય ને આંખની ગળાની રક્ષા કરે, જેમ માતા પિતા પોતાના સંતાનની રક્ષા કરે, અરે જેમ પ્રજાની રક્ષા રાજા કરે ને, એમ ભગવાન પણ પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા છે. પણ આપણને વિશ્વાસ હોવો જરૂરી છે. નરસિંહ મહેતાની પણ રક્ષા ભગવાને કરી છે. મીરાબાઈની પણ રક્ષા ભગવાને કરેલી છે. અરે કોઈ પણ મહાન સંતો ભક્તો હોય ને કે ભક્ત હોય ને એની રક્ષા ભગવાન કરે છે ને કરે છે. ભલે ગમે તે યુગ હોય, સતયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય કે અત્યારે કળયુગ હોય, પણ જો તમે સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરો અને વ્રત ઉપવાસ કરતા હોય ને તો ભગવાન તમારી સામે જોવે છે ને રક્ષા કરે જ છે. તો એક વ્યક્તિગત વ્રત સાધના જ્યારે સમાજ સાથે જોડાય ને ત્યારે એની શક્તિ કેવી થઈ જાય છે, અનેક ગણી થઈ જાય છે. હવે આપણને એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય, જેમ શરૂઆતમાં વાત કરી એમ દેવ એટલે ભગવાન, શયની એટલે સુવે છે, પણ કોણ? ભગવાન સુવે છે. તો શું ખરેખર ભગવાન સૂતા હોય છે આ 4 મહિના દરમિયાન? આપણને એક પ્રશ્ન મોટામાં મોટો થાય છે. તો જો શાસ્ત્રો તો કહે છે કે આ શયન રહ્યો ને સાંસારિક ઊંઘ નથી, પરંતુ એક યોગ નિંદ્રા છે. એક એવી અવસ્થા કે જ્યાં ભગવાનની ચેતના રહીને જાગ્રત રહે છે, પણ જે બાહ્ય જે લીલા રહીને સ્થગિત થઈ જાય છે. એટલે જો આ 4 મહિના દરમિયાન આપણે લગ્ન પ્રસંગ એવા બધા કાર્યો કરવામાં આવતા નથી. શયને યશ્ય કમલા યશ્ય દાસ્ય ગજાધિપત દાસ દાસ્ય ગુરુત્માનમ વેવ તત્વ વિષ્ણુ પ્રણોસ્ત્રહમ. એટલે કે જેમની શૈયા ઉપર સ્વયં જો લક્ષ્મીજી વિરાજે, જેમની સેવામાં ગજરાજ અને ગરુડજી તત્પર છે, એવા ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. શા માટે? પોતે યોગ નિંદ્રાની અંદર એ પોતે વિરાજમાન છે, પોતે જાગ્રત અવસ્થા છે. આપણી ઊંઘ પ્રમાણે 4 મહિના સૂઈ ગયા એવું નથી, કારણ કે ભગવાનની આ યોગ નિંદ્રા રહીને એ દરમિયાન સૃષ્ટિનું સંચાલન કઈ અટકતું નથી, એ તો સતત ચાલુ જ રહે છે. જેમ તમે સાંજે સૂઈ જાવ તો તમને શું એમ લાગે છે કે સૂર્ય આથમી ગયો એટલે પૂરું થઈ ગયું અંધારું? બીજા દેશોની અંદર તો સૂર્ય પોતે સૂર્યોદય, સૂર્યાસ્ત કે સૂર્યોદય એ તો આપણે ઘટના બનાવેલી છે, પણ બીજે તો સૂર્ય ઉગે જ છે 24 કલાક 365 દિવસ, તો એમ સતત રહે છે. પરંતુ જો ભક્તો માટે આ સમય પણ એક સંકેત છે કે હવે છે ને બાહ્ય જે કાર્યો રહ્યા ને, ધામધૂમ ઉત્સવો, થોડાક ઓછા કરો અને થોડાક અંતર્મુખ થઈને પોતાની સાધનામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. આમ તો આ લોકની અંદર ઘણા બધા કામકાજો આપણે કરીએ છીએ અને કરતું આવવાના જ છીએ. જો આ સંસારની જવાબદારી છે, અને એ જેમ આપણે કોઈ નાટ્ય શાળામાં નાટક જોવા જઈએ તો ત્યાં રંગમંચની અંદર અલગ અલગ પ્રકારના પાત્રો એ પોતાનો વેશ ભજવે છે. કોઈક રામનો વેશ ભજવે, કોઈક રાવણનો વેશ ભજવે, કોઈક મંથરાનો વેશ ભજવે છે, કોઈક કૌશલ્યા માતાનો પણ વેશ ભજવે છે, કોઈક હનુમાનજીનો વેશ ભજવે છે. બસ એવી જ રીતે આ દુનિયા પણ એક રંગમંચ છે, એની અંદર આપણે સર્વ કોઈ અલગ અલગ પ્રકારના પાત્ર ભજવીએ છીએ. કોઈક માતાનું પાત્ર ભજવે, કોઈક પતિનું પાત્ર ભજવે, કોઈક સાસુનું પાત્ર ભજવે, કોઈક ભાઈનું પાત્ર ભજવે છે. તો આ બધાય પાત્રો, હા, પણ આ પાત્રોમાં જેને સારું ભજવતા આવડે ને એને વાંધો ન આવે, એ ભગવાનનું ભજન કરી શકે. પણ જેને પાત્ર સારું ભજવતા ન આવડતું હોય ને તો એના જીવનમાં પ્રશ્નો પ્રશ્નો અને પ્રશ્નો જ હોય છે. એમ આ નાટ્ય શાળા છે, આ રંગમંચની અંદર આપણે આપણી જવાબદારી સારામાં સારી રીતે નિભાવવાની છે. પછી હરી ઈચ્છા, જેમ નરસિંહ મહેતાના ધર્મ પત્ની મૃત્યુ પામ્યા ને તો નરસિંહ મહેતાએ શું કીધું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. અલા ભલા માણસ, ધર્મ પત્ની મરે ને એમ કહેવાય ભલું થયું ભાંગી જંજાળ? જંજાળ છે પત્ની, કોઈ જંજાળ છે? પણ જો નરસિંહ મહેતાએ કહ્યું તો એમ આપણા જીવનની અંદર આ જાણપણું રાખવાનું છે. શામળ શાનો વિવાહ થયો ને મૃત્યુ થયું, વિચાર કરો કેવી દ્રઢતા હશે
કે જે પુત્રના લગ્ન થયા છે અને બીજા જ દિવસે એનું મૃત્યુ થયું, પણ છતાં પણ નરસિંહ મહેતા ભગવાનને ભૂલતા નથી, ભગવાનની ભક્તિમાં એમને ઓછું નથી આવવા દીધું. તો એમ આપણે પણ આ 4 મહિના દરમિયાન ભગવાનની એવી ભક્તિ કરીએ, એવા પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. સાથે સાથે આપણા જીવન પ્રસંગો દ્વારા આપણે એ પણ એક દ્રઢતાથી પાલન કરવું જોઈએ, એક અંતરદ્રષ્ટિ કરવી જોઈએ કે આટલા મહિનાઓ દરમિયાન, આટલા વર્ષો દરમિયાન મેં ભગવાનનું ભજન કેટલું કર્યું, મેં ભગવાનની માળા કેટલી કરી, પ્રદક્ષિણા કેટલી કરી. કારણ કે આજ સાચી એકાદશી છે, દેવશયની એકાદશી છે. તો એકાદશીના દિવસે આપણે આપણી સાધનાની અંદર ક્યાં પહોંચ્યા તો એનું આપણે ધ્યાન ધરવાનું છે. જેમ ભગવાન વિશ્રામમાં જાય છે તો એમ આપણે પણ સાંસારિક વ્યસ્તતામાંથી એક થોડો સમય કાઢીને એક થોડુંક આત્મચિંતન કરવાનું છે. જો આત્મચિંતન નહીં કરીએ ને તો ક્યારેય આપણે આપણી ભૂલ દેખાશે જ નહીં. અને માણસ તો પોતાની ભૂલ રહીને એ પોતાને દેખાતી જ નથી. હું કરું એ જ મોટું અજ્ઞાન છે. સકળ વિશ્વનો એક સંચાલન કરતા આપણા ભગવાન છે, ઈષ્ટદેવ છે. એટલે 4 મહિના દરમિયાન તમે જો લગ્ન જેવા મંગલ કાર્યો પણ કરવામાં આવતા નથી. કારણ કે શાસ્ત્ર પ્રમાણે સ્વયં ભગવાન વિષ્ણુ જે સમસ્ત મંગલ કાર્યોના સાક્ષી છે, આશીર્વાદ દાતા છે અને એ વિશ્રામમાં છે. એટલે ખરેખર આજના દિવસે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. થોડીક વાત આપણે ચાતુર્માસની પણ કરી નાખીએ સાથે સાથે, કારણ કે આ ચાતુર્માસનો પવિત્ર દિવસ છે, આજના દિવસે જ પ્રારંભ થાય છે. તો એક ભક્તો માટે તપ અને એક સંયમનો સુવર્ણ અવસર કહી શકીએ. અને ગૌરી વ્રતનો પણ આજે જ પ્રારંભ થાય છે, એટલે ત્રિવેણી સંગમ કહી શકીએ. તો આમ તો શાસ્ત્રોમાં 4 મહિના માટે ઘણા બધા નિયમો બતાવ્યા છે. એટલે જે વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે આપણે અપનાવી શકીએ. કારણ કે એક ટક ભોજન અથવા તો ફળાહાર વ્રત પણ આવે છે. અમુક વખત ચોક્કસ શાકભાજી કે વસ્તુનો ત્યાગ, દાખલા તરીકે રીંગણ હોય, પછી મૂળા હોય, શક્કરિયા હોય, આવા અમુક શાકભાજી, કઠોળ, તો એનો ત્યાગ થઈ શકે. નિત્ય આપણે તુલસી પૂજન કરીએ, હરિનામનો જપ કરીએ, રોજ અમુક શ્લોક કે ગ્રંથનું આપણે પઠન કરી શકીએ, ભાગવત હોય, ગીતા હોય, અથવા તો મૌન વ્રત હોય, બ્રહ્મચર્ય વ્રત હોય, દાન પુણ્ય હોય, અન્નદાન હોય, વસ્ત્રદાન હોય, વિદ્યાદાન. જો વિદ્યાદાન મોટામાં મોટું દાન છે. હજી વસ્ત્રદાન કરો, અન્નદાન કરો, ગાય ગૌ દાન કરો, બધું દાન બરાબર, પણ વિદ્યા એવી છે ને કે આ વિદ્યાથી સામેવાળા વ્યક્તિ તો પોતાનું ભરણ પોષણ કરી શકશે, પણ પોતાના પરિવાર કે કુટુંબ કે સમાજનું પણ એ આગળ વધારવામાં એ વિદ્યાની અગત્યની છે. એટલે જો શિક્ષણ રહ્યું ને, વિદ્યાનું પણ દાન કરવું. કારણ કે આ નિયમો પાછું ધ્યાન રાખવું, બળજબરીથી આપણે કઈ પાલન કરવાનું નથી. શ્રદ્ધા શક્તિ પ્રમાણે નાના નાના સંકલ્પો લેવાના છે, નિષ્ઠાથી પાછા પૂરા પણ કરવાના છે, અને એ જ આપણી સાચી સાધના છે. પણ તમે એક સ્ટેપ આગળ છો. કેમ? કારણ કે આજે આ દેવશયની એકાદશીનું વ્રત તમે કર્યું છે, તો તમે નિયમનું જો પાલન શરૂઆત કરી દીધી છે. પણ એક વાત યાદ રાખવી કે સંકલ્પનું મહત્વ એના કદમાં નથી, પણ નિષ્ઠામાં છે. નાનો સંકલ્પ પણ જો એ સંકલ્પ 4 મહિના સુધી અડગ રહેશે ને અને તમે પાલન કરશો ને, તો એક આપણી અંદરથી એક અનુશાસન આવશે, એક શ્રદ્ધાનું બીજ રહ્યું ને, એ જે રોપ્યું આપણે 4 મહિના સુધી રાખ્યું, તો છેલ્લે આખા વર્ષ સુધી આપણને ફળ આપણને આપવાનું છે. તો આજે આ ચાતુર્માસનો શુભારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ભલે યોગ નિંદ્રામાં જાય છે, પણ આપણે આપણી ભક્તિ, આપણો સંકલ્પ જાગ્રત રહેવો જોઈએ. એ જ મોટામાં મોટું આપણે કાર્ય કરવાનું છે. તો આજે આ દેવશયની એકાદશીનો પવિત્ર દિવસ છે. તો જેમ માંધાતા રાજાની આ કથા આપણે સાંભળી, તો જો શ્રદ્ધા રાખી, ધીરજ રાખી, પાછું ઋષિ મુનિના આદેશ પ્રમાણે પ્રજાએ, સમાજે, બધા એને પોતે વ્રતનું આ પાલન કર્યું, સારામાં સારી રીતે આ દેવશયની એકાદશી કરી, તો વરસાદ આવ્યો અને એના પ્રશ્નોનું સમાધાન થયું. તો આના આધારે આપણને એ પણ શીખવા મળે કે આપણે પણ આપણા ગુરુનું, ભગવાનનું, એ દરેકનું પાલન કરવું. અત્યારની એક મોટામાં મોટી જો વાસ્તવિકતા હોય ને, કરુણતા કહી શકાય. પણ કરુણતાની વાત કરું 2-3 મિનિટ, પછી આપણે આ પ્રવચન આજનું પૂરું કરીએ. કે કરુણતા કઈ છે કે આપણે ભગવાનને, ગુરુને માનીએ પણ એમનું નથી માનતા. આ મોટામાં મોટી વાસ્તવિકતા છે, ભયંકરમાં ભયંકર. પછી આપણે જ કહીએ ભગવાનનું સુખ કેમ નથી આવતું, મંદિરે સેવા કરીએ, ભક્તિ કરીએ, પણ કેમ? પણ જો નિયમ આજ્ઞાનું પાલન નથી કરતા.
પણ જેણે જેણે આજ્ઞાનું પાલન કર્યું એને અંદરથી આત્મબળ આવ્યું છે અને ભગવાનનું બળ આવ્યું છે. તો આપણે છે ને આજે સંકલ્પ સાથે આગળ વધીએ કે આપણે દરેક ભગવાન કે દરેક સંતની ગુરુની આપણી આજ્ઞાનું પાલન કરીએ. તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનો છો, કંઈ વાંધો નહીં, માનો છો ને એ જ મોટામાં મોટી વાત કહેવાય. પણ શ્રી કૃષ્ણ ભગવાન જન્મ જેનો જેલમાં થયો છે, જેની પોતાની સગી માતા એને મોટાઈ નથી કરતી, પરંતુ તમે વિચાર કરો કે ગોકુળ, વૃંદાવન, મથુરાની અંદર આમથી આમ જવું પડે છે. સગા મામા હોય ને, મામાનું ઘર કેટલું દીવો બળે એટલું નજીકમાં હોય, તરત મામાના ઘરે વેકેશન કરવા આપણે વહી જઈએ. પણ શ્રી કૃષ્ણ ભગવાનને તો એનું પણ સુખ પ્રાપ્ત થયું નથી. મામા કંસ જ મારવા માટે તૈયાર થઈ ગયા, નાના હતા ત્યારથી ધંધા શરૂ કરી દીધા, બોલો. પણ તમે જુઓ કે ત્યાંય પૂરું નથી થતું, ત્યાંથી પાછા સામે પાંડવો ફોન કરે છે, પાછો વિડીયો કોલ કર્યો રૂબરૂ કે આવો અહીંયા, જો અમારે ઝઘડો થયો. ઓલો દુર્યોધન એમ કે છે કે 100ની અણી જેટલું પણ તે હું તને નહીં આપી જમીન. તો જો આ પ્રકારના ન્યાયથી પાછું દ્વારકા, તો દ્વારકામાં તમે જો અંદરો અંદર તુડ નામના વૃક્ષમાંથી, વનસ્પતિમાંથી જે અણીદાર હોય, તીક્ષ્ણ હોય, અંદરો અંદર પોતે મૃત્યુ પામ્યા ભગવાનની. એ તો પછી આપણને ખ્યાલ છે ગાંધારીએ જે શ્રાપ આપ્યો અને એના લીધે જે થયું. પણ તમે જુઓ શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન જન્મથી લઈને મૃત્યુ સુધી પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો. પણ એમાંય એક વિશેષતા કઈ છે કે એમને હસતું મુખ જ રાખ્યું છે. તેઓએ જો પોતાના નટખટ કાન તરીકે ઓળખાય છે, કાનુડો કહેવાય છે. અને તમે એમનો ફોટો જોવો તો એ હસતું જ ચહેરો હોય. એમની વાતો તમે સાંભળો ક્યારેય તમને આમ રોવું આવે જ નહીં. મુશ્કેલ જન્મમાં, જેલમાં જન્મ થાય એટલે દુઃખની પરિસ્થિતિ કહેવાય. પણ તોય બોલો, એ કથા સાંભળો ને તોય તમને એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રમાંથી તમને સુખ આવે, આંતરિક આનંદ આવે. તો જો હવે મારે કહેવાનું એ જ છે કે આજના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે આપણે જે ભગવાનના ઉપાસક હોય પણ એમની આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ. નાની નાની વાતોની અંદર મૂંઝાઈએ નહીં. અને એક નવું જો અનુશાસન કરીશું ને, શ્રદ્ધા લાવીશું તો અવશ્ય આપણને એ ફાયદો થવાનો જ છે. સુપ્તે તઈ જગન્નાથ જગત સુપ્તમ ભવેદિદમ વિબુદ્ધે ત્વયી બુદ્ધેય જગત સમચરાચરમ. કે હે જગન્નાથ, તમારા સુવાથી આ સમગ્ર જગત સૂઈ જાય છે અને તમારા જાગવાથી ચરાચર જગત જાગૃત થાય છે. તો સૌને આ દેવશયની એકાદશી ચાતુર્માસના પવિત્ર દિવસે હાર્દિક શુભકામના છે. પણ સાથે સાથે આ પૌરાણિક કથાના આધારે આપણે સર્વ કોઈ એમાંથી કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીને આગળ વધીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.